આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના અધિકારી સહિત 4 જવાન શહીદ. બિહારમાં મની લોન્ડરિંગ કેસમાં આરજેડીના ભૂતપૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને પ્રવર્તમાન નિદેશાલયના દરોડા. નીટ પરીક્ષાના પેપર લીક કેસમાં હઝારીબાગમાંથી વધુ એક આરોપીની ધરપકડ. ગુજરાત અને કેરળ સહિત પશ્ચિમના તટીય પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીએ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા. સમાચાર વિગતવાર. ગત રાત્રિએ જમ્મુ અને કાશ્મીરમાં ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત 4 સેનાના જવાનો શહીદ થયા છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતા જણાવે છે કે જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને આતંકવાદીઓ હોવાની બાતમી મળતા ગત રાત્રિએ રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ડોડા જિલ્લામાં ધારીગોટે ખાતે સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જે દરમિયાન આતંકવાદીઓના ગોળીબારમાં અધિકારી સહિત 5 સૈનિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઘાયલોમાંથી સારવાર દરમિયાન 4 શહીદ થયા હોવાની પુષ્ટિ સેના દ્વારા કરવામાં આવી છે. આ અંગે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ વીર જવાનોને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી હતી. રક્ષામંત્રી રાજનાથસિંહે ડોડામાં ચાલી રહેલી આતંકવાદીઓ સાથેની અથડામણમાં અંગે સેનાએ પ્રમુખ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે વાતચીત કરી સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. શ્રી સિંહે જવાનોના બલિદાન અંગે શોક વ્યક્ત કરતા સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવતા પોતાના જીવનનું બલિદાન આપનારા સૈનિકોના પરિવારોની પડખે મજબૂત રીતે ઊભા છીએ. શ્રી સિંહે વધુમાં જણાવ્યું કે ડોડામાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે અને ભારતીય સૈનિકો આતંકવાદના સંકટને નાબૂદ કરવા અને પ્રદેશમાં શાંતિ અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે. પ્રવર્તન નિદેશાલય ઈડી દ્વારા રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવના વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે 6 વાગ્યાથી બિનહિસાબી નાણાંની શોધ માટે પટણા, પુણે અને મધુબનીમાં દરોડા ચાલી રહ્યા છે. નિદેશાલયના અધિકારીઓ મધુબનીના ઝાંઝરપુરમાં ગુલાબ યાદવના પૈતૃક નિવાસસ્થાન સહિત જુદા જુદા સ્થળોએ તપાસ ચલાવી રહ્યા છે. ગુલાબ યાદવ 2015માં ઝાંઝરપુર વિધાનસભા બેઠકથી ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા હતા. જો કે તાજેતરમાં બહુજન સમાજવાદી પક્ષમાંથી લોકસભા ચૂંટણી લડ્યા પણ તેમાં ગુલાબ યાદવને હારનો સામનો કરવો પડ્યો હતો. નીટ પેપર લીક કેસમાં સીબીઆઈએ ગત રાત્રિએ દિલ્હીના હજારીબાગ ખાતેના ગેસ્ટ હાઉસમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી પાસેથી કેટલાક મહત્વપૂર્ણ પુરાવાઓ પણ હાથ લાગ્યા છે. હજારીબાગથી અત્યાર સુધી 5 વ્યક્તિઓની ધરપકડ થઈ ચૂકી છે. કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે પોલીસ સ્ટેશન અને પોલીસ વિભાગના નિયંત્રણ હેઠળની જગ્યાને સાક્ષીઓની તપાસ માટેના સ્થળ તરીકે ઉપયોગમાં ન લેવામાં આવે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ અંગે તમામ રાજ્યના મુખ્ય સચિવો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. તમામ પોલીસ સ્ટેશનોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 હેઠળ ઓડિયો, વિડિયો, ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા સાક્ષીઓની તપાસ માટેના સ્થળની પસંદગી કરવા જણાવાયું છે. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમના 3 નવા ફોજદારી કાયદાઓ આ મહિનાની 1 તારીખથી અમલમાં આવ્યા છે. બિહારના પટના જિલ્લામાં આજે સવારે એક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બાઢ સબ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક અભિષેક સિંઘે આકાશવાણી સમાચારને જણાવ્યું કે પટના બખ્તિયારપુર 4 લેન ધોરીમાર્ગ પર પાર્ક કરેલી ટ્રક સાથે એક કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. તેમણે કહ્યું કે ઇજાગ્રસ્તોની સારવાર પટના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. બિહારમાં વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા અને પૂર્વ મંત્રી મુકેશ સાહનીના પિતા જીતન સાહનીની હત્યા કરી દેવામાં આવી છે. દરભંગા જિલ્લામાં તેમના પૈતૃક ઘરે અજાણ્યા હુમલાખોરો દ્વારા આ હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આજે સવારે પૈતૃક મકાનમાંથી હત્યા કરાયેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. દરભંગા ગ્રામીણ એસપી કામ્યા મિશ્રાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે હત્યામાં તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તપાસ ચાલી રહી છે.
નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ભારતીય હવામાન વિભાગે આજે સમગ્ર પશ્ચિમ કિનારાના તટીય પ્રદેશો અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટક, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ અલગ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. વિભાગે આ વિસ્તારો માટે રેડ એલર્ટ અને કેરળમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ, છત્તીસગઢ, ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે. આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક RK જેનામણીએ જણાવ્યું હતું કે ઓડિશાના દરિયાકાંઠે હળવું દબાણ સર્જાયું છે અને પરિણામે ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક પ્રદેશોમાં ચોમાસું સક્રિય બન્યું છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તાવાર રીતે રિપબ્લિકન પાર્ટીએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. ગઈકાલે રાત્રે મિલ્વોકીમાં રિપબ્લિકન નેશનલ કમિટીના પ્રતિનિધિઓએ બહુમતી સાથે તેમનું નામાંકન કર્યું હતું. ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ત્રીજી વાર રેસમાં છે. અગાઉ ટ્રમ્પ વર્ષ 2016માં જીત્યા હતા અને ત્યારબાદ 2020માં રાષ્ટ્રપતિ જો બિડેન સામે હાર્યા હતા. અમેરિકા પ્રમુખપદની ચૂંટણી આ વર્ષે નવેમ્બરમાં યોજાશે. શ્રી ટ્રમ્પે ઓહિયોના સેનેટર JD વેન્સને તેમના ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વલસાડ જિલ્લાની કોલાક નદી પર બ્રિજનું કામ પૂર્ણ થયું છે. આ બ્રિજની લંબાઈ 160 મીટર અને થાંભલાની ઊંચાઈ 14 મીટરથી 23 મીટર સુધીની છે. આ બ્રિજ વાપી અને બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. 2 સ્ટેશન વચ્ચે પૂર્ણ થયેલી અન્ય નદીઓમાં ઔરંગા અને પાર નદીનો સમાવેશ થાય છે. આ નદી વાલવેરી નજીક સાપુતારાની ટેકરીઓમાંથી નીકળે છે અને અરબ સમુદ્રમાં મળે છે. કોલક નદી વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 7 કિલોમીટર અને બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી 43 કિલોમીટર દૂર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવાર નવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની 7મી સર્વોચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે. શ્રી શાહ નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઇન, માદક પદાર્થ નિષેધ સૂચના કેન્દ્ર માનસનું લોકાર્પણ કરશે અને શ્રીનગર ખાતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ NCBનો વાર્ષિક અહેવાલ 2023 અને નશામુક્ત ભારત પર અહેવાલ પર રજૂ કરશે. આ બેઠક ભારતમાં માદક પદાર્થની હેરાફેરી અને દુરુપયોગનો સામનો કરવા માટે સંકળાયેલી વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓના પ્રયાસોનું સંકલન અને સમન્વય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સર્વોચ્ચ અદાલતે અદાણી હિન્ડનબર્ગ કેસની તપાસ માટે ખાસ તપાસ ટુકડી SITની રચના કરવાના તેમના 3 જાન્યુઆરીના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. સમીક્ષા અરજી પર વિચાર કર્યા બાદ મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ JB પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે રેકોર્ડ પર કોઈ ભૂલ સ્પષ્ટ નથી. સંગઠિત અપરાધ અને ભ્રષ્ટાચાર રિપોર્ટિંગ પ્રોજેક્ટ અને હિન્ડનબર્ગ રિસર્ચ જેવી તૃતીય પક્ષ સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલોને નિર્ણાયક પુરાવા તરીકે ગણી શકાય નહીં. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના અધિકારી સહિત 4 જવાન શહીદ. બિહારમાં મની લોન્ડરિંગ કેસમાં RJDના ભૂતપૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને પ્રવર્તમાન નિદેશાલયના દરોડા. નીટ પરીક્ષાના પેપર લીક કેસમાં હજારીબાગમાંથી વધુ એક આરોપીની ધરપકડ. ગુજરાત અને કેરળ સહિત પશ્ચિમના તટીય પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીએ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.